છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં કોંગ્રેસે હારવાનો વિક્રમ કર્યો છે. ગુજરાત કોંગ્રેસ પણ અસ્તિત્વના અસ્તા ચડે છે. એવા સંજોગોમાં સત્તાભૂખી કોંગ્રેસ અને એના નેતાઓ પ્રવક્તાઓ માન્ય વડાપ્રધાનની જે ગરિમા છે પદની, એને પણ ધ્યાન રાખ્યા સિવાય એ અનાપ શનાપ નિવેદન કરે છે. આ માત્ર વડાપ્રધાનનું નહીં, સમગ્ર ભારત વર્ષનું અપમાન છે, ભારતની અસ્મિતાનું અપમાન છે. દેશની જનતા જેમણે ભારતને વિશ્વના ફલક પર અગ્રીમ હરોળમાં મૂક્યું છે, સતત ઝડપથી વિકસતું અર્થતંત્ર બનાવ્યું છે, વિશ્વના ફલક પર ભારત અને ભાજપની જે પ્રતિષ્ઠા વધી છે, એવા વડાપ્રધાનને વાણીવિલાસ કરીને વડાપ્રધાન પદની મર્યાદાને શોભે નહીં એ પ્રમાણેના નિવેદનો છે. અને સખત શબ્દોમાં વખોડું છું અને દેશની જનતાને નમ્ર નિવેદન કરું છું કે આપે છેલ્લા દાયકામાં ભારત વર્ષનો જે વિકાસ જોયો છે, ભારતને વિશ્વગુરુ બનાવવાની દિશામાં જે આપણે હરણફાળ ભરી રહ્યા છે, ત્યારે આવા લોકોના નિવેદનના લેખાજોખા કરજો અને એને જડબાતોડ જવાબ આપજો એવી વિનંતી કરું છું.